નક્ષત્રનું આપણા જીવનમાં જબરજસ્ત વિજ્ઞાન છે અને વિવિધ નક્ષત્રોના વિવિધ પ્રકારના અમુક ઔષધિઓનું જો સેવન કરવામાં આવે તો આપણને અનેક બીમારીમાંથી બચાવતી હોય છે. અને વર્ષા ઋતુ જ્યારે નજીક આવી રહી છે ત્યારે વર્ષા ઋતુની શરૂઆતનું નક્ષત્ર એટલે કે આદ્રા નક્ષત્ર 22 જૂન 2023ના દિવસે આદ્રા નક્ષત્રની શરૂઆત થાય છે. ત્યારે આપણે એક નાનો અમથો જો પ્રયોગ કરીશું સાહેબ તો અનેક બીમારીમાંથી બચી શકીશું. તો એ કેવો પ્રયોગ છે, એની પાછળનું શું સાયન્સ છે, કઈ પદ્ધતિથી કરવાનું છે અને એ પ્રયોગ કરવાથી આપણને શું લાભ થશે એની આપણે વિસ્તારથી વાત કરીએ. એક એવો પ્રયોગ આ વર્ષા ઋતુ દરમિયાન આપણે જરૂર કરવાનો છે. એ પ્રયોગ એટલે કે આદ્રા પ્રયોગ. આદ્રાનો મતલબ જ એ થાય કે ભેજ. ચોમાસાની જ્યારે શરૂઆત થાય ત્યારે લગભગ 22 જૂનની આસપાસ સંપૂર્ણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવા લાગે અને ભેજના કારણે વાયુના 80 પ્રકારના રોગો અને કફના 20 પ્રકારના રોગો ખૂબ વધતા હોય છે. અને એ રોગ આવે જ નહીં એની તૈયારી રૂપે આપણા ઋષિ મુનિએ સ્વાસ્થ્ય રક્ષણમ કે વ્યક્તિ બીમાર પડે પછી એની ચિકિત્સા કરવી એવું કદાચ એલોપેથીમાં હશે, પરંતુ વ્યક્તિ બીમાર જ ન પડે એવા નાના નાના પ્રયોગોમાંનો એક પ્રયોગ એટલે આદ્રા પ્રયોગ. તો કરવાનું છે શું? જ્યારે આદ્રા નક્ષત્ર બેસે છે તે દિવસે 22 જૂનથી લઈને લગભગ 30 જૂન સુધી શું કરવાનું છે? આપણે બને એટલું વહેલું ઉઠી જવાનું છે. 1 ચમચી દેશી ગાયનું ઘી લેવાનું છે. એ ઘીને હળવું ગરમ કરીને રૂમ ટેમ્પરેચરથી થોડું વધારે આપણે નવશેકું ગરમ કરીને 1 ચપટી 1 પિંચ સૂંઠ નાખવાની છે, 1 ચપટી હિંગ નાખવાની છે અને 1 ચપટી સિંધવ મીઠું નાખવાનું છે. એ નવશેકું ઘી તમારે પી જવાનું છે. એના ઉપર પીવું હોય તો માત્ર અડધો કપ જેટલું ગરમા ગરમ પાણી પી શકો. ગરમ પણ નહીં, ગરમા ગરમ આપણે ચા કેવી સિપ સિપ કરીને પીએ છે તેવું પાણી આપણે પીવાનું છે. આનાથી શું થાય? આપણે આદ્રા નક્ષત્રની વાત કરીએ કે આદ્રાનો મતલબ ભેજ થાય. વાતાવરણમાં જ્યારે આટલું બધું ભેજ વધે અને એની અસર શરીર ઉપર થાય એટલે ધીરે ધીરે કરીને વાયુ વિકૃત થાય. વાયુના જે કંઈ ગુણ છે એ ચોમાસાની ઋતુને મળતા આવે છે. ચોમાસામાં ધીરે ધીરે ઠંડક વધશે, ભેજ વધશે, ડ્રાયનેસ વધશે. એના તમામ સમસ્યાઓના કારણે વાયુ સંબંધિત બીમારી વધે. ચોમાસું જેવું આવે એટલે પેટના રોગો વધવા લાગે, લોકોને દુખાવા વધવા લાગે, શૂલ વધારે થવા લાગે, દર્દ વધારે થવા લાગે. આ તમામ સમસ્યાથી બચવું હોય તો આ પ્રયોગ જરૂર કરવો જોઈએ. ચોમાસું જેવું આવે એના સમય દરમિયાન પાચન શક્તિની મંદતા થવાના કારણે કોન્સ્ટિપેશન જેવી સમસ્યાઓ ખૂબ વધવા લાગે. આપણું જે આંતરડું છે ઈશ્વરે નેચરલી લ્યુબ્રિકન્ટ બનાવ્યું છે અને ચોમાસામાં શું થાય કે કબજિયાત થવાના કારણે આંતરડામાં ડ્રાયનેસ વધે. તો આદ્રાનો જ્યારે આ પ્રયોગ કરીએ છીએ ત્યારે એ આપણા શરીરની અંદર જઈને આપણા આંતરડાને ખૂબ લ્યુબ્રિકન્ટ બનાવે છે અને અનેક રોગથી આપણને બચાવે છે. તો આ આદ્રાનો પ્રયોગ આપણે જરૂર કરવો જોઈએ. તુરંત આપણને પ્રશ્ન થાય કે આ પ્રયોગ તો એક જ દિવસ માટે કરવાનો હોય છે. આપની વાત બિલકુલ સાચી છે કે આ પ્રયોગ માત્ર આદ્રા નક્ષત્રને દિવસે એક દિવસ માટે જ કરવાનો હોય છે, પરંતુ વર્તમાન સમયમાં આપણા શરીરની અંદર એટલા બધા ટોક્સિન ગયા છે કે માત્ર એક દિવસના પ્રયોગથી એ બહાર નહીં નીકળી શકે. આપણા શરીરની અંદર વાયુ વિકૃતિ, કફ વિકૃતિ એટલી બધી થઈ છે કે માત્ર એક દિવસના પ્રયોગથી આપણે સફળતા સારી નહીં મળી શકે. પહેલાંના સમયમાં આપણી આટલી ખરાબ જીવનશૈલી નહોતી, આટલા ખરાબ દૂષિત ખાનપાન ન હતા, એટલા માટે એક દિવસના પ્રયોગથી પણ આપણને સારું રિઝલ્ટ મળતું હતું. પરંતુ આ પ્રયોગને જો 7 દિવસ સુધી કરવામાં આવે તો તે ખૂબ જ આપણને લાભ આપતો હોય છે. સાવધાની શું રાખવાની છે કે આ પ્રયોગ કર્યા પછી એટલે કે તમે ઘીની અંદર જ્યારે સૂંઠ નાખી છે, ઘીની અંદર તમે જ્યારે સિંધવ નાખ્યું છે, ઘીની અંદર જ્યારે તમે હિંગ નાખી છે, એનું સેવન કરો છો ત્યારે 1 પ્રહર સુધી 3 કલાક સુધી ભોજન રૂપે કશું જ ગ્રહણ કરવાનું નથી. તો જેટલું સંભવ એટલું જો વહેલું લઈશો તો વધારે ફાયદા મળીશું. તુરંત મનમાં એક શંકા આવે કે અમને તો ચોખ્ખું ઘી મળતું જ નથી. હોઈ શકે કે તમે મુંબઈ રહેતા હોય, કલકત્તા રહેતા હોય, દિલ્હી રહેતા હોય, પશ્ચિમમાં દેશોમાં રહેતા હોય, એવી જગ્યા ઉપર રહેતું હોય કે જ્યાં તમે શુદ્ધ ઘી મળતું નથી અથવા તો મળતું હોય તો તમને મનમાં શંકા છે. પ્રેક્ટિકલ રહીને શું કરી શકાય? જો શુદ્ધ ઘી મળતું હોય તો ખૂબ સારું છે, પરંતુ જો શુદ્ધ ઘી તમને ના મળે તો એના વિકલ્પ રૂપે તમે તલનું તેલ પણ લઈ શકો. પહેલી પ્રાયોરિટી શુદ્ધ ગાય, દેશી ગાયના ઘીને જ આપવાની છે. પરંતુ નહીં જ મળી શકે તો આ પ્રયોગ શું નહીં કરી શકાય? ના, એવું નથી. તો તમે તલનું તેલ પણ લઈ શકો. તો તલના તેલને થોડું હુંફાળું ગરમ કરીને ચપટી હિંગ, ચપટી સૂંઠ અને ચપટી સિંધવ નાખીને જો એનું સેવન કરવામાં આવે તો તે વાયુને શાંત કરતું હોય છે, કફને પણ શાંત કરતું હોય છે. તલના તેલમાં બસ ધ્યાન રાખવાનું છે કે જે કોઈ લોકોના શરીર અંદર પિત્ત પ્રધાનતા હોય,
કે જે કોઈ લોકોના શરીરમાં ખૂબ હીટ હોય, ચામડીના રોગોના પેશન્ટ હોય, જે લોકોને અલ્સર, પેટમાં ચાંદા પડ્યા હોય, જે લોકોને ખૂબ પિમ્પલ્સ થતા હોય, કહેવાનો મતલબ તેવા લોકો કે જેના શરીરની તજા ગરમી વધારે હોય, ઇન્ટરનલ હીટ વધારે હોય, આવા લોકોએ તલના તેલનો પ્રયોગ ન કરતા ગાયના ઘીનો જ પ્રયોગ કરવો છે. બધાએ ગાયના ઘીનો જ પ્રયોગ કરવાનો હોય, પરંતુ વર્તમાન સમયમાં ગાયનું ઘી બધી જગ્યાએ મળવું સંભવ નથી. તો પ્રેક્ટિકલ રહીને આદ્રા નક્ષત્રનો પ્રયોગ જો આપણે 7 દિવસ માટે કરીશું તો અનેક પ્રકારની બીમારીમાંથી આપણે બચી શકીશું. વિડીયો આપ તમારા રિલેટિવને, સગા સંબંધીઓ બધા લોકોને શેર કરો તો વાયુ સંબંધિત બીમારીઓથી, ચામડી સંબંધિત બીમારીઓથી અને કફ સંબંધિત જે કંઈ બીમારીઓ ચોમાસા પછી ફેલાતી હોય છે એ તમામથી આપણે આમાંથી બચી શકતા હોય છે. પાણી પહેલાંની પાળ એટલે આદ્રા નક્ષત્રનો પ્રયોગ. તો આ ચોમાસામાં 22 જૂનથી લઈને 30 દિવસ સુધી આ પ્રયોગ જરૂર કરો. સૌને જય હિન્દ, વંદે માતરમ.